श्री बाल कृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। બપોરના સત્રમાં આપણે ભાગવત મહાત્મય જોયું. વ્યાસજી વંદન કરે છે અને સુખદેવજી ત્યાંથી વિદાય થઈ જાય છે. ત્યાં સુધી આપણે વાંચ્યું. હવે આગળ આ શ્રીમદ ભાગવતની કથા ક્યાં શરૂ થઈ? તો કે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય કોને કહેવાય? જ્યાં બેસી ને તપ કરવાનું હોય, ત્યાગ કરવાનો હોય, એ નૈમિષારણ્ય કહેવાય. નૈમિષારણ્યમાં બધા ઋષિઓ ત્યાગ કરીને યજ્ઞ યાગાદિ અને શ્રીમદ ભાગવતની કથા કરતા હતા. જ્યાં જ્યાં આવી કથા ચાલતી હોય ને એ જગાને નૈમિષારણ્ય કહેવાય. 8 કે 7 દિવસ માટે જ્યાં ભાગવતની કથા ચાલતી હોય એ જગા પણ નૈમિષારણ્ય જ છે. કારણ કે ત્યાં બેઠેલા સૌ 8 દિવસ તપ કરવાના છે. એક આસન ઉપર 3-3 કલાક બેસવું, અહીં બોલાય નહીં, કાંઈ ખવાય નહીં, કાંઈ પીવાય નહીં. આ તપ છે. ઘરમાં કોઈ આવી રીતે આટલો સમય બેસી શકે નહીં. અહીં બેસનાર બધા ત્યાગ કરીને બેસે છે. ધંધો, દુકાન, ઘરના અગત્યના કામ આ બધું છોડીને બેસે છે. એ ત્યાગ છે. જે જગા પર બેસીને તપ કરવાનું હોય ને, ત્યાગ કરવાનો હોય ને, એ જગાને નૈમિષારણ્ય કહેવાય. સંસ્કૃતમાં નિમેષનો અર્થ છે આંખનો પલકારો. જ્યાં પ્રભુની કથા શ્રવણ કરતા કરતા એટલી બધી એકાગ્રતા થઈ જાય ને કે શ્રોતા વક્તા બંનેના આંખના પલકારા અટકી ગયા. તેથી આ અરણ્યનું નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્યનો એક અર્થ એવો પણ છે કે જ્યાં મનનું ચક્ર સ્થિર થાય ને એનું નામ નૈમિષારણ્ય. અહીં વક્તા કોણ છે? વક્તા સુત પુરાણી છે. સુત પુરાણી કેવા છે? મહામતિમ, બહુ બુદ્ધિશાળી છે. જેમને 4 લાખ શ્લોક કંઠસ્થ હતા. આપણને ગીતાના 4 શ્લોક યાદ રહેતા નથી. યમનાષ્ટકના 8 શ્લોક યાદ રહેતા નથી. જ્યારે સુતજીને 4 લાખ શ્લોક કંઠસ્થ. 18 પુરાણોનો શ્લોક થાય છે 3 લાખ અને 1 લાખ શ્લોકનું મહાભારત. આ તમામ 4 લાખ શ્લોક સુત પુરાણીને મોઢે હતા. એમને કોઈ પણ કથા કરવી હોય ને તો એમને પોથીની જરૂર જ નહીં. બધું જ કંઠસ્થ. કથા સાંભળનાર સૌનક મુનિ કેવા હતા? તો કહે છે કથામૃતરસા સ્વાદ કુશલ સૌનકો બ્રવીત. ભાગવત કથા સાંભળવામાં કુશળ. કુશળ કોને કહેવાય? કઈ વ્યક્તિ કુશળ કહેવાય? કઈ સ્ત્રીને કુશળ કહેવાય? સ્ત્રી એ કુશળ કહેવાય જે 11 વાગે રસોઈ તૈયાર કરવાની હોય ને એને 10:30 વાગે તૈયાર કરી દે. કેટલીક બહેનો 11 વાગે રસોઈ જોઈએ ને અને 11:15 તો ચૂલો સળગાવે. એને કુશળ ન કહેવાય. કુશળ વ્યક્તિ એ કહેવાય કે જે મૃત્યુ આવતા પહેલાં જેણે બધી તૈયારી કરી દીધી છે. ભક્તિનું ભાતું બાંધી લીધું છે, સત્કર્મનું ભાતું બાંધીને તૈયાર છે. કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવે, આ વ્યક્તિ કુશળ છે.
એક શેર યાદ આવે છે. ગાદલા બિછાવવામાં રાત વહી ગઈ અને સુવાનું તો રહી ગયું. બીજા કામોમાં જિંદગી પૂરી થઈ ગઈ અને કરવાનું જે કામ હતું ને, પ્રભુને જે યાદ કરવાનું કામ હતું ને, એ તો રહી ગયું. હોશિયાર એ છે જે મૃત્યુ આવતા પહેલાં જે કરવાનું છે ને, એ બધું કરીને તૈયાર છે. ભલે ને આ મિનિટે મૃત્યુ આવે તો પણ બધી રીતે તૈયાર હોય. જેમ ટ્રેન આવતા પહેલાં આપણે પ્લેટફોર્મ પર પહોંચી જઈએ છીએ ને, ટ્રેન પછી ભલે ને ગમે ત્યારે આવે. સૌનક મુનિ કુશળ છે, એમણે સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો. કહે છે કે સૂતજી, આપ સૂર્ય જેવા તેજસ્વી છો. મહારાજ, અમને એવી કથા સંભળાવો જે અમારા કાન માટે રસાયણ હોય. આ રસાયણ શું છે? ભગવાનનું નામ છે ને રસાયણ છે, અને ભગવાનની કથા પણ રસાયણ છે. રસાયણ એટલે જે શરીરનો રોગ દૂર કરે અને જે ભવરોગ દૂર કરે ને, એ રસાયણ કહેવાય. અમદાવાદમાં એક સંત પુનિત થઈ ગયા, જેમણે જનકલ્યાણ નામનું માસિક શરૂ કર્યું. મૂળ ધોળકા ધંધુકાના બ્રાહ્મણ હતા. સ્ટેશન પર કુલીનું કામ કરતા. સિગરેટ ખૂબ પીતા. અપૂરતો ખોરાક અને વધારે સિગરેટ પીવાથી એમના ફેફસા ખરાબ થઈ ગયા. ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ખબર પડી કે એમને 3rd સ્ટેજનો ટીબી છે. ડૉક્ટરે કહ્યું કે હવે દવા કરવાનો કોઈ અર્થ નથી, તમે 6 મહિનાના જ મહેમાન છો, દવાના પૈસા બગાડશો નહીં. પુનિત મહારાજે ઘરે જઈને વિચાર કર્યો. હવે ઘરમાં બેઠા બેઠા મૃત્યુની રાહ જોવી અને ખોટા વિચાર કરવા, એનો કોઈ અર્થ નથી. એવામાં બાજુની પોળમાં ભાગવતની કથા ચાલતી હતી. પુનિત મહારાજ કથામાં ગયા. એ વખતે મહારાજ હનુમાનજીનો કોઈ પ્રસંગ કહી રહ્યા હતા. એમાં હનુમાન ચાલીસાની એક ચોપાઈ એમણે સંભળાવી. રામ રસાયન તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગાદી પરથી મહારાજે સમજાવ્યું કે રામનું નામ તો રસાયણ છે, જે સેવન કરે ને એના શરીરનો રોગ દૂર થાય અને ભવ રોગ પણ જાય. પુનિત તો આ સાંભળીને ઊભા થઈ ગયા. એમણે મનમાં વિચાર કર્યો કે હવે કથા નથી સાંભળવી. ઘરે જઈ શ્રી રામ જય રામ જય જય રામ ના અખંડ જપ શરૂ કરી દીધા. હરતા ફરતા સૂતા બેસતા શ્રી રામના જપ ચાલુ જ હતા. 6 મહિનામાં તો લાખો જપ થઈ ગયા. 1 વર્ષ પછી ડૉક્ટરની પાસે ગયા. ડૉક્ટરે એક્સરે જોયો અને પૂછ્યું, ભાઈ, તમે કયા ડૉક્ટરની દવા લીધી? હવે તમારા ફેફસામાં ટીબીનો કોઈ દાગ નથી, તમે બિલકુલ સાજા છો. પણ તમે કઈ દવા કરી? ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું. ત્યારે પુનિત મહારાજ જવાબ આપે છે કે સાહેબ, રામ રસાયન તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. સાહેબ, મેં 6 મહિના પેટ ભરીને રામ નામની દવા લીધી છે. એનો આ ચમત્કાર છે. શ્રી રામના નામથી શરીરનો રોગ જાય ને, તો ભવરોગ કેમ નહીં જાય? પુનિત મહારાજ તો પૂરી ઉંમર સુધી રસાયણ પીતા રહ્યા અને લોકોને પાતા રહ્યા. પણ થોડા દિવસ પછી એ ડૉક્ટર આ દુનિયા છોડીને જતા રહ્યા. સૌનક મુનિ કહે છે કે હે સૂતજી, અમારે કથા નથી સાંભળવી, અમારે તો તમામ કથાઓનો સાર સાંભળવો છે. શ્રીમદ ભાગવત એ બધી કથાઓનો સાર છે. જેમ 500 રૂપિયાની નોટમાં બધી જ 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયાની બધી જ નોટ આવી જાય ને, એમ ભાગવતમાં પણ તમામ શાસ્ત્રો આવી જાય છે. ભાગવતમાં રામાયણ પણ છે,
ડગલે ને પગલે મહાભારતની કથા પણ છે, શબ્દે શબ્દે વેદાંત છે, સાંખ્ય શાસ્ત્રની કથા પણ છે. તમામ શાસ્ત્રનો નિચોડ એ છે શ્રીમદ ભાગવત. અને એટલે જ મોટા મોટા વિદ્વાનો એની પાછળ પાગલ થયા છે, કારણ એમાં બધા શાસ્ત્રોનો સાર છે. તેથી ભાગવત બરાબર સાંભળનારને બીજું કાંઈ સાંભળવાનું બાકી રહેતું નથી. સૌનક કહે છે કે મહારાજ, અમને કથા સાંભળતા ભક્તિ વધે, જ્ઞાન વૈરાગ્ય વિવેક જાગે ને એવી કથા સંભળાવો. કથા અસુરને દેવ બનાવે છે. અસુર કોને કહેવાય? જે માત્ર પેટ ભરવા જીવે ને એ અસુર છે. જેના જીવનનું સૂત્ર કમાવું ને ખાવું એ જ હોય ને એ અસુર છે. અસુરને કોઈ પરમાર્થ હોતું નથી. સ્વાર્થી માણસ અસુર છે. વર મરો કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો. આવી સ્વાર્થી વૃત્તિના લોકો અસુર છે. પોતાના 5 રૂપિયા બચાવવા માટે બીજાને 500 રૂપિયાના ખાડામાં ઉતારે ને એ આસુરી વૃત્તિ છે. જેના જીવનમાં ભક્તિ નથી, પ્રભુથી જે વિમુખ છે એ અસુર છે. ભક્તિ ન કરો ને તો કાંઈ નહીં. સેવા કરો, ગરીબની, મા બાપની, દેશની, દીન દુખિયાની સેવા કરો. પણ જીવનમાં સેવા તો હોવી જ જોઈએ. જેના જીવનમાં સેવા નથી ને એ અસુર છે. સૂતજી મહારાજ, અમને અસુરને દેવ બનાવે ને એવી કથા કહો. એમ સૌનક મુનિએ કહ્યું. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. મહારાજ, અમારા કાળજાના ક્લેશને દૂર કરી શાંતિ આપે ને એવી કથા કહો. મહારાજ, ચિંતામણી લૌકિક સુખ આપે છે, કલ્પવૃક્ષ સ્વર્ગનું સુખ આપે છે. પણ ગુરુ પ્રસન્ન થાય ને તો યોગીઓને દુર્લભ એવો વૈકુંઠ લોક આપી દે. માટે હે ગુરુદેવ, કૃપા કરી અને અમને સુંદર કથા સંભળાવો. શ્રી મહાપ્રભુજી કહે છે કે કથા સાંભળવાના 5 ફાયદા છે. શ્રોતા અને વક્તા યોગ્ય હોય ને તો સર્વ સંશયોની નિવૃત્તિ થાય. નિર્ભયતા આવે, નિડરતા આવે, કોઈનો ભય સતાવે નહીં. સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય, ભગવદ ભાવ જાગે, દ્રષ્ટિ એવી થાય કે બધામાં સર્વસ્વરના દર્શન થાય. પરીક્ષિતને તક્ષક નાગમાં પણ શ્રી કૃષ્ણના દર્શન થયા. ભક્તિ વધે, ભગવદ ભાવની વૃદ્ધિ થાય અને છેલ્લે ઠાકોરજીની પ્રાપ્તિ થાય. ભાગવતની કથા આ 5 ફળ આપનારી છે. સૂતજીએ કહ્યું કે હે સોનક, ભગવાન માટે તમને પ્રેમ છે, માટે હું તમને જન્મ મૃત્યુના ભયને દૂર કરનારી અને તમામ સિદ્ધાંતોનો નિષ્કર્ષ જેમાં છે ને એ ભાગવતની કથા સંભળાવું છું. શ્રોતામાં 3 વસ્તુ હોવી જોઈએ. એક તો જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. કંઈક જાણવાની જિજ્ઞાસા હોય ને તો જ કથામાં રસ પડે. કેટલાક કહેતા હોય છે કે એકની એક કથા વારંવાર શું સાંભળવી, ખોટો સમય બરબાદ કરવો. પરંતુ આપણે રોજે રોજ કેટલી નકામી વાતો વારંવાર કરીએ છીએ, ત્યારે સમય બરબાદ નથી થતો. બીજું, શ્રોતામાં શ્રદ્ધા હોવી જોઈએ. ભાગવતજી માટે શ્રદ્ધા હોવી જોઈએ અને એના વક્તા માટે પણ શ્રદ્ધા હોવી જોઈએ. વક્તા કથા ચાલે ને ત્યાં સુધી સુખદેવજી છે કે વ્યાસ સ્વરૂપ છે. અને ત્રીજું, કથા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. દીકરા માટે મા બાપને પ્રેમ હોય છે. દીકરો અમેરિકા ગયો હોય ને અને એનો મિત્ર આવીને દીકરાની આખી રાત ચાલે ને એટલી લાંબી લાંબી વાતો કરે ને
ત્યારે કંટાળો આવતો નથી. કારણ દીકરા ઉપર પ્રેમ છે. એમ જો ભાગવત ઉપર પ્રેમ હોય ને તો કથામાં કંટાળો નહીં આવે. કથા માટે કેવો પ્રેમ હોવો જોઈએ ને એનો એક દાખલો આપું છું. અમદાવાદના સરયુદાસજીના મંદિરમાં એક શ્રોતા નિયમિત કથા સાંભળવા આવતા. 25 વર્ષમાં એક દિવસ પણ એબસન્ટ નહીં, ગેરહાજરી નહીં. એક દિવસ આ ભાઈ કથામાં આવ્યા નહીં. મહારાજે જાણ્યું કે બહારગામ ગયા હશે. મોડી રાતે મંદિરના દ્વાર ખખડાવ્યા. મહારાજે કહ્યું કે તમે આટલા મોડા, પણ આજે તમે કથામાં આવ્યા કેમ નહીં? શ્રોતાએ કહ્યું, મને આજે કથામાં શું આવ્યું ને એ કહો. આ ભાઈ કહે છે, મહારાજ, આજે મારો યુવાન પુત્ર મરણ પામ્યો. એને વળાવવા હું સ્મશાન ગયો હતો અને અંતિમ સંસ્કાર વગેરે કરવામાં મને મોડું થઈ ગયું. તેથી હું અત્યારે આવ્યો છું. મહારાજે એના ચરણમાં વંદન કર્યા અને કહ્યું કે ધન્ય છે ભાઈ તમે. આ ભાગવતની કથા કેવી છે? સંસાર ભય નાશનમ, સંસારના ભયનો નાશ કરનારી આ ભાગવત કથા છે. માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે. આ કથા પરીક્ષિતની જેમ મૃત્યુના ભયમાંથી મુક્ત કરનારી છે. એક ભાઈ કહેતા હતા કે મહારાજ, પરીક્ષિતની પાછળ તો સાપ પડ્યો હતો, મારી પાછળ ક્યાં સાપ પડ્યો છે? પરંતુ ભાગવતજી કહે છે કે દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેની પાછળ કાલરૂપી સર્પ ન પડ્યો હોય. બધાની પાછળ કાલરૂપી સર્પ પડેલો છે. એટલું જ નહીં, પરીક્ષિત કરતાં આપણી સ્થિતિ તો વધારે ખરાબ છે. પરીક્ષિતને તો ખબર હતી કે આજથી 7મા દિવસે એને સાપ કરડવાનો છે. આપણને ક્યાં ખબર છે કે ઘડી ક્યારે આવી પહોંચશે? તેથી પરીક્ષિતથી પણ વધારે સાવધાન આપણે થવું જોઈએ અને ભાગવતનું સેવન કરવું જોઈએ. પરંતુ આ ભાગવતની કથા છે ને બધાને સુલભ નથી. એક ભાઈ કહેતા હતા કે ભાઈ આ તો પૈસાવાળાનું કામ છે. પૈસા હોય ને તો ભાગવત પણ બેસી જાય ને રામાયણ પણ બેસી જાય. પણ ના ભાઈ, એવું નથી હો. પૈસા તો લોકો પાસે ઘણા છે. કેટલાક લોકો હોસ્પિટલમાં 25,000 રૂપિયા વાપરી નાખે છે. હિલ સ્ટેશન ઉપર જાય ત્યારે લાખોનો ખર્ચો કરે છે. પરંતુ ભાગવત માટે ખર્ચા કરવાની ઈચ્છા થતી નથી. જેમના પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો હોય ને અને જેના ઉપર પિતૃઓના આશીર્વાદ ઉતર્યા હોય ને એવા ભાગ્યશાળી લોકો જ આ કથામૃતનો લાભ લઈ શકે છે. એટલે જ ભાગવતમાં કહ્યું છે કે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિત સુખે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠા છે. સુખદેવજી ભાગવત સંભળાવવાની શરૂઆત કરે છે. તે વખતે આકાશમાંથી એક વિમાન ઉતર્યું છે. એમાંથી ચંદ્ર, ઇન્દ્ર, કુબેર, વરુણ બધા દેવતાઓ નીકળ્યા. એમના હાથમાં એક ઘડો છે. સુખદેવજીને દેવતાઓએ વિનંતી કરી કે મહારાજ, અમે પરીક્ષિતને આ સ્વર્ગનું અમૃત આપ્યું. એ સ્વર્ગમાં જાય અને આપ જે પરીક્ષિતને કથામૃત આપવાના છો ને એ અમને આપો. સુખદેવે પરીક્ષિતને પૂછ્યું કે પરીક્ષિત, અહીં 2 અમૃત છે. એક સ્વર્ગનું અમૃત અને બીજું કથામૃત. તમારે 2માંથી કયું અમૃત પીવું છે? કેટલી બધી આકરી પરીક્ષા. આપણા ઘરે 2 કંકોત્રી આવી હોય, એક લગ્નના રિસેપ્શનની અને એક ભાગવત કથાની, તો તમે ક્યાં જશો?
તો કે લગ્નના રિસેપ્શનમાં જ જશો. કેમ? તો કે મારા તો 7 દિવસ બેસવાના છે, ક્યાં ભાગી જશે? આજે નહીં તો કાલે જશું. આપણે ખાવા માટે કથા છોડીએ છીએ, પણ કથા માટે ખાવાનું છોડતા નથી. પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, મને પહેલાં એ બતાવો કે સ્વર્ગના અમૃતનો ફાયદો શું છે અને કથામૃતનો શું ફાયદો છે? સુખદેવજીએ કહ્યું, સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે. કેટલું દીર્ઘ? દીર્ઘ એટલે લાંબુ. 4,32,000 વર્ષનું આયુ મળે. પરંતુ ગુરુદેવ, ત્યાં આપના જેવા સંત પુરુષના દર્શન થાય ખરા? સુખદેવજીએ કહ્યું કે ના, નહીં મળે હો. તો આટલા લાંબા આયુષ્યમાં જો સંત ન મળે, ભાગવતની કથા ન મળે, તો આવા લાંબા આયુષ્યને હું શું કરું? ગુરુદેવ, સાચું કહું, મારે છે ને થોડું જીવવું છે, પણ સારું જીવવું છે. કથા અમૃતથી દિવ્ય જીવન મળે છે અને સ્વર્ગના અમૃતથી દીર્ઘ લાંબુ જીવન મળે છે. તો મને કૃપા કરી કથામૃતનું પાન કરાવો, મારે લાંબુ આયુષ્ય ન જોઈએ. જીવન છે ને ધૂપ સળી જેવું હોવું જોઈએ. એક કવિએ કહ્યું છે, મળી છે કાયા માનવની જગતમાં, ધૂપ સળી થાજો સુગંધી અન્યને દેવા, તમે જાતે જલી જાજો. તમારી દેહ ઘંટીથી બીજાના દુઃખ દળી જાજો. મળી છે કાયા માનવની જગતમાં, દુઃખ સળી થાજો. જેનું જીવન પરમાર્થ માટે છે ને, એનું જીવન ધન્ય છે, સાર્થક છે. જીવન બુઝાયા પછી પણ ધૂપ સળીની જેમ એની સુવાસ રહેવી જોઈએ. ધન્ય છે શંકરાચાર્યજીને માત્ર 32 વર્ષ જીવ્યા, પણ એવું સરસ જીવ્યા કે આજે 2000 વર્ષ પછી પણ એમને ભૂલ્યા નથી. ધન્ય છે વલ્ભાચાર્યજીને જે 52 વર્ષ જીવ્યા, પણ આજે 500 વર્ષ પછી પણ એમને આપણે ભૂલ્યા નથી. ધન્ય છે જ્ઞાનેશ્વરને માત્ર 22 વર્ષ જીવ્યા, પણ આજે હજારો વર્ષો થયા, આપણે એમને ભૂલ્યા નથી. આ દુનિયામાં છે ને વધારે પડી રહેવામાં સાર નથી. તમે જાઓ ને એમાં જ લોકો રાજી છે. જુઓ, ભરેલી બસ હોય ને, એમાં બીજા મુસાફર ચડે ને તો આપણે કહીએ ઉતરી જાઓ, પાછળ બીજી બસ આવે છે. પણ બસમાંથી 2-4 જણા ઉતરી જાય ને તો કોઈ રોકતું નથી. બધા કહે છે કે હાસ જગ્યા થઈ. આમ જાય ને એ બધાને ગમે, આવે એ કોઈને ન ગમે. આપણે જન્મ્યા ને ત્યારે નજીકના કોઈક સગા આવી ને 2 રૂપિયા આપી ગયા હોય, 5 રૂપિયા આપી ગયા હોય, બાકી ખાસ લોકો કોઈ આવતા નથી. પણ જ્યારે અંતિમ યાત્રા હોય ને ત્યારે આખું ગામ આવે, પોતાનો ધંધો બંધ કરીને આવે. શું બતાવે છે કે જાય ને એમાં સૌ રાજી છે. આ દુનિયાનો નિયમ છે. પરીક્ષિતે કહ્યું કે ગુરુજી, મારે લાંબુ નથી જીવવું, મને કથામૃત આપો. પરીક્ષિતને સુખદેવજીએ ધન્યવાદ આપ્યા છે. એમને કહ્યું કે તમને પ્રભુની કથા કેટલી બધી વહાલી છે, તમે સ્વર્ગનું અમૃત પણ ઠુકરાવી દીધું. સુખદેવજીએ દેવોને કથામૃત નહીં આપ્યું, કારણ દેવો તો વિલાસી છે, વિમાનમાં ફરનારા છે, અપ્સરાઓ સાથે ફરનારા છે. કથા સાથે એમને શું લેવા દેવા? ભાગવતનું જ્ઞાન કોનામાં સ્થિર થાય? જેના જીવનમાં વૈરાગ્ય છે ને એના.
સિંહણનું દૂધ ગમે તેવા પાત્રમાં ન ઠરે, પણ સોનાના પાત્રમાં જ સિંહણનું દૂધ ઠરે. એમ ભાગવત જે છે ને એ ગમે તેવાના મગજમાં સ્થિર ન થાય. જેના મનમાં વૈરાગ્ય છે ને એના મનમાં ભાગવત સ્થિર થાય. પરીક્ષિતમાં વૈરાગ છે. પત્ની, પરિવાર, રાજપાટ બધું છોડીને બેઠા છે. અરે આ દેવો તો વિલાસી છે. સુખદેવજીને થયું કે પરીક્ષિત આ કથાના સાચા અધિકારી છે. શંકરની જટામાં જ્ઞાન ગંગા બિરાજે છે, કારણ કે શંકર વૈરાગી છે. પરીક્ષિતની ભાગવત કથા પ્રત્યે જિજ્ઞાસા જોઈ ને સુખદેવજીએ એમને 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. 7મા દિવસના અંતે પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. સારું છે આપણને લેવા આવતું નથી. કથાના છેલ્લા દિવસે જો એકાદ વિમાન પણ ઉતરી આવે ને તો બધા નાસભાગ કરી મૂકે. કેટલાક તો કહે કે અરે વિમાન આવવાનું છે એવું ખબર જ ને તો કથામાં આવત જ નહીં. અને કેટલાક કહે છે કે હવે વિમાન આવ્યું જ છે તો કથાના યજમાનને બેસાડી દો. યજમાન વિચારે છે કે 5-10 હજારનું કવર વિમાનવાળાને આપી દેવાથી જો માની જતો હોય ને તો જોઈએ, પણ વિમાનવાળો કહે છે અમે તો લેવા આવ્યા છે, ખાલી હાથે પાછા નહીં જઈએ. ત્યારે શ્રોતામાંથી વળી કોઈ બોલે છે તમારે કોઈને પણ લઈ જવા હોય ને તો આ કથા વાંચનારને જ લઈ જાઓ. અને કથા વાંચવાવાળા મહારાજને ખબર પડે ને કે મને લઈ જશે તો એ પોથી બંધ કરી અને ચાલતી પકડે. લોકો મોંઘવારીની અને દુઃખી થઈ ગયાની વાતો કરે છે, પણ વર્ષોથી અહીં દામા નાખીને પડ્યા છે ને એ છોડીને કોઈએ સ્વર્ગમાં જવું નથી. અરે કથા તો સમય પસાર કરવા ભલે સાંભળીએ, પણ એમ કાંઈ સ્વર્ગમાં થોડું જતું રહેવાય. હજી તો છોકરા છોકરીઓને પરણાવવાના છે. કોઈ કહે છે કે હજી તો નવો ધંધો હમણાં શરૂ કર્યો છે. એમ કાંઈ રસ્તામાં પડ્યા છે કે વિમાનમાં બેસીને જતા રહીએ. પરંતુ પરીક્ષિતને આવું કાંઈ ન થયું. એ તો કથાના અંતે વિમાનમાં બેસીને ચાલ્યા ગયા. પરીક્ષિતને લઈને વિમાન જ્યારે બ્રહ્મલોકમાં આવ્યું ને ત્યારે બ્રહ્માજીએ પરીક્ષિતને પૂછ્યું કે તમે એવું તો શું કર્યું કે તમને 7 જ દિવસમાં મુક્તિ મળી ગઈ? પરીક્ષિતે કહ્યું કે મેં શ્રીમદ ભાગવતની કથા સાંભળી. બ્રહ્માજી કહે છે આવી મુક્તિદાતા ભાગવતની કથા સ્વર્ગલોકમાં નથી. સ્વર્ગમાં બધું મળે પણ ભાગવતજી ન મળે. બ્રહ્માએ એમના પુત્રો સનત કુમારને કહ્યું તમે હજારો વર્ષોથી પ્રાણાયામ અને યોગ સાધના કરો છો, છતાં તમને મુક્તિ નથી મળતી. તમે પૃથ્વી પર જઈને ભાગવતની કથા સાંભળો. સનત કુમારો બદ્રિકાશ્રમ આવ્યા. બદ્રિકાશ્રમને વિશાલા ક્ષેત્ર પણ કહે છે. સ્કંદ પુરાણમાં કથા છે કે ભગવાન બદ્રીનારાયણ વિશાલ રાજાને ત્યાં પધાર્યા હતા. ભક્તને માટે ભગવાન પધારે ને એ તપ છે, એને ધન્ય છે. બદ્રીનારાયણ જગતને તપ ધ્યાનનો આદર્શ બતાવે છે. કહે છે કે હું ઈશ્વર છું ને છતાં પણ ધ્યાન ધરું છું. તપ વિના શાંતિ મળતી નથી. બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ બહાર છે. એનું કારણ એ છે કે સ્ત્રી પુત્રો બધા તપમાં બાધારૂપ છે. આ સ્થાનનું નામ બદ્રીનારાયણ કેમ પડ્યું? ભગવાન ગોલોક ધામમાંથી તપ કરવાની ઈચ્છાથી નીકળ્યા. લક્ષ્મીજીએ પૂછ્યું કે ક્યાં જાઓ છો? ભગવાને કીધું કે તપ કરવા. લક્ષ્મીજી કહે છે કે મને બી સાથે લઈ જાઓ. ભગવાન કહે છે કે હું તપ કરવા જાઉં છું, ત્યાં તમારું શું કામ છે? હું એકલો જ જઈશ. અને નારાયણ હિમાલયમાં આવીને તપ કરવા બેઠા. લક્ષ્મીજી ગોલોક ધામમાંથી જુએ છે તો નારાયણના ઉપર સૂર્યનો તડકો પડતો હતો. લક્ષ્મીજીએ વિચાર્યું કે નારાયણને તપમાં પરિશ્રમ પડી રહ્યો છે
એટલે લક્ષ્મીના રૂપમાં ન આવ્યા. પણ ભગવાન તપ કરતા હતા ને એમની પાછળ બોરડીનું ઝાડ બનીને છાંયડો કર્યો. બોરડીના ઝાડને સંસ્કૃતમાં બદરી વૃક્ષ કહે છે. એટલે હિમાલયની એ જગ્યાનું નામ પડ્યું બદ્રીનારાયણ. સનત કુમારો બદ્રિકાશ્રમ આવ્યા ને પણ એમને અહીં કોઈ વક્તા મળ્યો નહીં. એટલે 4માંથી 1 વક્તા બન્યા અને 3 શ્રોતા બન્યા. સુત ઉવાચ એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સતાર્થ સમાયાતા દુદુસુસ્ત્રત ચારદમ. શુદ્ધ પુરાણી કહે છે કે સનત કુમારો કથાની શરૂઆત કરતા હતા એટલામાં ત્યાં એમણે દૂરથી નારદજીને જોયા. નારદજી શું કે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ. દેવર્ષિ નારદ સનત કુમારો પાસે આવ્યા ત્યારે ઉદાસ હતા, ચિંતાતુર હતા. મહાપુરુષોને જ્યારે ચિંતા થાય ને ત્યારે દુનિયાને તેમાંથી લાભ થાય છે. મહાપુરુષોના વિષાદથી દુનિયાને ફાયદો છે. અર્જુનને મહાભારતના યુદ્ધ વખતે વિષાદ થયો એના કારણે દુનિયાને ગીતા મળી. શ્રી રામને વિષાદ થયો અને વશિષ્ઠ ઋષિએ જે જ્ઞાન આપ્યું તેથી યોગ વશિષ્ઠનો દિવ્ય ગ્રંથ વિશ્વને મળ્યો. ભગવાન વેદ વ્યાસને વિષાદ થયો ત્યારે નારદજીએ એમને શ્રીમદ ભાગવત કથામૃતનું દાન કર્યું જે 18 પુરાણોમાં સર્વોપરી છે. લોકો માટે કલ્યાણકારી ભગવદ પ્રાપ્તિ કરાવનાર છે. શ્રી વલ્લભાચાર્યજીને વિષાદ થયો કે જીવ પરમાત્માથી વિખૂટો પડી ગયો છે. શ્રી વલ્લભની સામે શ્રીજી પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો. તેના દ્વારા દોષયુક્ત માણસને પણ મોક્ષ મળે છે. ચિંતાતુર નારદજીનો ચહેરો જોઈને સનત કુમારો બોલ્યા, હે બ્રહ્મણ, તમે ઉદાસ ચિંતાતુર કેમ છો? ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંથી આવો છો? નારદ, તમે તો પાકા વૈષ્ણવ છો. વૈષ્ણવો 2 કામ ન કરે, એક તો સંગ્રહ ન કરે અને બીજું ચિંતા ન કરે. આજે લોકો 7 પેઢીનું ભેગું કરે છે. એક શેઠે મુનિમને પૂછ્યું, આપણી સંપત્તિ કેટલી? મુનિમ કહે છે કે 7 પેઢી ચાલે ને એટલી. શેઠ તો રડવા બેઠા. મુનિમ કહે છે કે કેમ રડો છો? શેઠે કહ્યું કે મારી 8મી પેઢી ભૂખે મરશે. આવી ખોટી ચિંતા કરે છે. નારદ, તમે ચિંતા ન કરો. જે સ્ત્રીના માથે પતિ હોય ને એ ચિંતા કરતી નથી. તો આપણા માથે તો 1000 હાથવાળો ઠાકોરજી છે, અલૌકિક પતિ છે. જીવનનો ભાર પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યો છે, પછી ચિંતા શેની? બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવો ચિંતા કરતા નથી. જેને ભગવાન પર ભરોસો હોય ને એ 3 જન્મનું ભેગું ના કરે. વિશ્વાસ જોઈએ કે જેણે આપણને આપ્યું છે એ આપણા સંતાનોને ભૂખે નહીં મારે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુન તો ઊંઘતો હતો. એને ખબર છે, વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણને મારી ચિંતા છે. મેં તો જીવન રથની દોરી શ્રી કૃષ્ણના હાથમાં સોંપી છે. મારે ફિકર કેમ કરવી? હું તો શરણાગત છું.
નારદે કહ્યું, હું પુષ્કર, કાશી, પ્રયાગ, ગોદાવરી, હરિદ્વાર, સેતુબંધ, રામેશ્વર, કુરુક્ષેત્ર વગેરે તીર્થોમાંથી હું આવી રહ્યો છું. સંસારી પાસે પૈસા આવે ને તે હિલ સ્ટેશને જાય, નૈનીતાલ જાય, કુલુ મનાલી, મહાબળેશ્વર જાય, પણ વૈષ્ણવ હોય ને એ તીર્થમાં જાય. નારદ પૃથ્વી પર આવ્યા છે પણ દિલ્હી, મુંબઈ, મદ્રાસ ગયા નથી, એ તીર્થમાં ગયા છે. 3 પ્રકારની ભૂમિ છે: સાત્વિક, રાજસી અને તામસી. કલકત્તા, મુંબઈ જેવા મોટા શહેરની ભૂમિ તામસી છે. આધ્યાત્મિક માર્ગે જનારા લોકો માટે આ શહેરો નકામા છે, ભૂમિનો મન પર પ્રભાવ પડે છે. રાજસ ભૂમિ, ગામડાની ભૂમિ રાજસી છે અને સાત્વિક ભૂમિ, વનની ભૂમિ એ સાત્વિક છે. વૃંદાવન, મધુવન, વ્રજભૂમિ, અયોધ્યા જ્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું છે, ભગવાને લીલા કરી છે, એ સર્વોત્તમ ભૂમિ છે. વ્રજમાં શ્રી કૃષ્ણનો નિત્ય નિવાસ છે. નારદે કહ્યું કે હું સર્વોત્તમ સ્થાન સમજીને પૃથ્વી પર આવ્યો, પરંતુ મને અહીં શાંતિ મળી નહીં. અત્યારે કલિયુગે અધર્મના સંયોગથી પૃથ્વીને દુઃખી કરી નાખી છે. અત્યારે તીર્થોમાં અને અન્યત્ર સત્ય, તપ, દયા, દાન, પવિત્રતા જેવું કશું રહ્યું નથી. લોકો ફક્ત પેટ ભરવા જીવે છે અને અપ્રિય બોલનારા છે. તીર્થોમાં જૂઠા લોકો બહુ હોય, દુષ્ટ લોકો તીર્થમાં રહેવા લાગ્યા ને તેથી તીર્થોનું તીર્થત્વ ઘટી ગયું. અહીં તપ પણ નથી. શંકરાચાર્યજી તપની વ્યાખ્યા કરે છે, ઇન્દ્રિયોનો સંયમ કરવો એ તપ છે. ઇન્દ્રિયોને વિષયમાંથી વાળવીને પ્રભુ સાથે જોડવી એ તપ છે. પ્રતિકૂળતામાં જીવતા શીખો એ તપ છે. મનની સ્વસ્થતા ન ગુમાવવી એ તપ છે. પોતાનું કામ પોતાના હાથે કરી લેવું એ તપ છે. રમણ મહર્ષિ કહે છે કે પોતાની તસવીર સુંદર બનાવવા માટે કરેલો પરિશ્રમ એ તપ છે. વહેલી સવારે ઉઠી ધ્યાન જપ કરે ને એ તપ છે. પોતાના કલ્યાણ માટે કાયાને કસવીને એ તપ છે. આજે લોકો ભોજનની પવિત્રતા જોતા નથી, ગમે તે રીતે પેટ ભરનારા છે. શાસ્ત્રો કહે છે કે દૂષિત ભોજન કરવું નહીં, ભોજન કેવું લેવું. શ્રી રામાનુજાચાર્યજી કહે છે ભોજનમાં 3 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. એક તો પવિત્ર સ્થાનમાં બનેલું, બીજું પવિત્ર માણસે બનાવેલું અને ત્રીજું પવિત્ર દ્રવ્યથી બનેલું ભોજન સાત્વિક છે. પ્રેમ વિનાનું ભોજન કરવું નહીં. ભોજન પણ કયા સંજોગોમાં લેવાય ને એની સ્પષ્ટતા મહાભારતના ઉદ્યોગ પર્વમાં શ્રી કૃષ્ણએ દુર્યોધનના ભોજન માટેના આમંત્રણનો અસ્વીકાર કરતા કરી છે. શ્રી કૃષ્ણએ દુર્યોધનને સાફ કહી દીધું કે કોઈના ઘરનું અન્ન ભોજન પ્રેમ હોય ને તો જ લેવું જોઈએ, અથવા આફતમાં આવી પડ્યા હોઈએ, ભૂખે મરતા હોય ને તો લઈ શકાય. પરંતુ હે રાજન, પ્રેમ તો તમે ક્યારેય રાખતા જ નથી અને કોઈ આપત્તિમાં તો હું આવી પડ્યો નથી. ગમે તેના હાથનું પણ ખવાય નહીં. જેમાં ગરીબનો નિશાસો હોય એવા પૈસાથી ખરીદેલું અનાજ પણ અપવિત્ર છે. ઠાકોરજી એને આરોગતા નથી. પવિત્ર ભોજન અને પવિત્ર વાંચનથી વિચારો પવિત્ર બને છે. નારદ કહે છે કે કલિયુગના લોકો ક્રૂરભાષી છે. ખાવાની મીઠાઈ અને બોલવાનું કડવું. પીવાની વરસી કરાવે, વાણી અને પાણીને વેડફવા નહીં. ઓછું બોલનારના દુશ્મન પણ ઓછા હોય, શબ્દોથી પડેલી દિલની તિરાડ સંધાતી નથી. પાણીની જેમ વાણી પણ ઠંડક આપનારી હોવી જોઈએ. વાણીને વિવેકના ગરણાથી ગાળીને વાપરો. મહાભારતનું યુદ્ધ વાણીના લીધે થયું.
કલિયુગમાં ઘેર ઘેર બહેનોનું વર્ચસ્વ, ભાઈનું કાંઈ જે નહીં, પોતાના ભાઈ કરતાં એનો સાળો વાલો લાગે. શાસ્ત્રો, વિદ્યા, ચારિત્ર્ય અને રાંધેલું અનાજ વેચાવા લાગ્યું. આ કલિયુગના લક્ષણો છે. કલિયુગના લોકો પાપ કરવામાં ક્યાંય કચાશ રાખતા નથી. પેટ ભરીને પાપ કરે છે. શાંતિ જોઈતી હોય તો બીજાને શાંતિ આપો, સારું કામ કરો. અશાંતિ કેમ છે? આપણે અગ્નિમાં જે હોમીએ ને એ ધુમાડો બનીને આપણને પાછું મળે. એમ માણસ પાપ કરે ને એ અશાંતિ બનીને પાછા મળે છે. જેમ પાપ વધારે એમ અશાંતિ વધારે. શાંતિ જોઈએ તો સારા કામ કરો. નારદજી કહે છે, હું તીર્થ ક્ષેત્રમાં ફરતો ફરતો વૃંદાવન આવ્યો. આ વનનું નામ વૃંદાવન કેમ છે? તો કે રાધિકાજીનું એક નામ વૃંદા છે. જે વનમાં એ નિવાસ કરે ને એ વૃંદાવન. વૃંદ એટલે ટોળું. ગોપીઓના ટોળામાં હંમેશા બિરાજે ને એટલે એનું નામ પડ્યું વૃંદા. નારદ કહે છે કે મને વૃંદાવનમાં ખૂબ શાંતિ મળી. વૃંદાવન સંતોને ખૂબ વહાલું છે, કારણ વૃંદાવનમાં શ્રી યમુનાજી છે, શ્રી ગિરિરાજ બાવા છે. વૃંદાવનમાં કુંજ નિકુંજ છે. વૃંદાવનમાં વૃક્ષો બધા શ્રી કૃષ્ણ છે અને લતાઓ શ્રી રાધિકાજી છે. સંતોને તેથી વૃંદાવન બહુ પ્રિય છે. निको लगे हमें निको लगे वृंदावन हमें बड़ो निको लगे घर घर ठाकुर तुलसी सेवा दर्शन गोविंद जी को निको लगे निर्मल निर्यमुना का बहत जावे भोजन दूध दही को हमें को लगे रत्न सिंहासन आप बिराजे रत्न सिंहासन श्याम बिराजे मुगट धरे तुलसी को नीको लगे वृंदावन हमें बड़ो नीको लगे. નારદ કહે છે કે હું યમુનાજીમાં સ્નાન કરીને જઈ રહ્યો હતો. ત્યાં મેં એક સ્ત્રી અને બે ઘરડા પુરુષોને જોયા. સ્ત્રીએ નારદજીને બોલાવ્યા. હે સાધુ, ક્ષણભર ઊભા રહો. આપનું દર્શન લોકોના બધા પાપોને હરનારું છે. યુવતીએ નારદજીને સાધુ શબ્દથી સંબોધન કર્યું છે. સાધુ એટલે કોણ? બીજાનું સુધારે ને એ સાધુ. દુશ્મનના દુઃખને પણ પોતાના પ્રાણના ભોગે દૂર કરે ને એ સાધુ. આજે તો સમાજનું જેણે વધારે ખાધું ને એનું નામ સાધુ. જેના જીવનમાં સાદગી છે ને એ સાધુ. નારદને સંત કયા છે અને ક્ષણવાર ઊભા રહેવું કહ્યું. આંખના 3 પલકારા જેટલા સમયને ક્ષણ કહેવાય. સંતનો સમય કિંમતી છે. કણ અને ક્ષણનો દુરુપયોગ ન કરવો. રવિન્દ્રનાથના એક શિષ્ય હતા, ગુરુદયાલ મલ્લિક. એણે લખ્યું છે કે હું ગુરુદેવના શાંતિ સદન આશ્રમમાં 40 વર્ષ રહ્યો. એ દરમિયાન રવિન્દ્રનાથ 2.5 કલાક જ બોલ્યા. 40 વર્ષમાં 2.5 કલાક વાત કરી. બિનજરૂરી કોઈ વાત કરવી નહીં. ટાગોરના ગ્રંથો આજે દુનિયા વાંચે છે. ટાગોર આજે ગ્રંથ રૂપે અમર છે. સ્ત્રીએ કહ્યું કે તમે સંત છો, તમારો વધારે સમય નહીં લઉં. ક્ષણભર તમે ઊભા રહો, મારી વાત તો સાંભળો. જીવનની વ્યથા છે ને બધાને ન કહેવાય. લોકો તો પડતાને પાટું મારશે, મસ્કરી કરશે. લોકો દુઃખીને વધારે દુઃખી કરે. પણ જો આ જ વસ્તુ તમે સંત આગળ રજૂઆત કરો ને તો સંત તમને સાચો રસ્તો બતાવશે. સ્ત્રીએ નારદ આગળ પોતાનું દુઃખ રજૂ કર્યું. સ્ત્રીએ કહ્યું કે લોકો મને ભક્તિ કહે છે અને આ 2 વૃદ્ધ પુરુષો છે ને
એ બે મારા પુત્રો છે. એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણ નામ છે ને સમજવા જેવા છે. ભગવાનનો મહિમા જાણ્યા પછી ઊભો થતો પ્રેમ, એનું નામ છે ભક્તિ. એક ભાઈ મને કહેતા હતા કે મહારાજ, હું ઠાકોરજીની સેવા રોજ 1.5 કલાક કરું છું. મેં કહ્યું કે બહુ સરસ. ત્યાં તો એમના પત્ની આવ્યા, કહે છે કે મહારાજ, પૂજાના રૂમમાં જ એમને ટેલિફોન મુકાવ્યો છે. હવે 1.5 કલાકમાંથી કલાક તો એ વેપાર ધંધાની વાતો જ કરે છે. આ ભક્તિ નથી. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે ઠાકોરજીની સેવા કરવી એ જ ભક્તિ છે. જે મરઘી ઈંડાનું સેવન કરે અને એમાંથી એને બચ્ચાના દર્શન થાય છે, એવા જ પ્રેમ ભાવથી ઠાકોરજીની સેવા કરીએ ને તો મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થશે. સેવામાં ઘણી શક્તિ છે. શ્રી રામાનુજાચાર્યજી કહે છે, ધ્રુવાનું સ્મૃતિ ભક્તિ. ભગવાનની અખંડ સ્મૃતિનું નામ છે ભક્તિ. કોઈ પણ કામ કરતા ભગવાનનું અનુસંધાન રહે ને એ ભક્તિ છે. ગોપીઓને દરેક કામ કરતી વખતે શ્રી કૃષ્ણનું અનુસંધાન રહેતું, એટલે ગોપીઓની પ્રત્યેક ક્રિયા ભક્તિ છે. ગોપી ગાય દોઈ રહી હોય ને પણ મનમાં ચિંતન તો શ્રી કૃષ્ણનું જ કરે. કહે છે કે હમણાં શ્રી કૃષ્ણ આવશે અને પાછળથી મારી આંખો દબાવી દેશે. ગાય દોઈ રહી છે પણ ચિંતન કરે છે શ્રી કૃષ્ણને. આ ભક્તિ છે. એક ગોપી ઘરમાં લીપી રહી હતી પણ મનમાં વિચાર કરે છે કે મારું ઘર લીપીને સાફ રાખું ને તો શ્રી કૃષ્ણને ગમશે અને મારા ઘરે આવશે. આવા ચિંતનથી એનું લીપણ કાર્ય પણ ભક્તિ બની જાય છે. એક ગોપી એના દીકરાને પારણામાં ઝુલાવે છે ને કહે છે કે હમણાં શ્રી કૃષ્ણ આવશે ને તો તને એના ખોળામાં હું બેસાડીશ અને તું જ્યારે મોટો થશે તને શ્રી કૃષ્ણની સાથે રમવા મોકલીશ. આમ કામ તો બાળક ઝુલાવવાનું કરે છે પરંતુ ચિંતન તો શ્રી કૃષ્ણનું છે. આ ભક્તિ છે. બિલ્વમંગલ સ્ત્રોતમાં એટલે જ ગોપીજનો માટે લખે છે, વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારિપાદા પિતચિત્તવૃત્તિ દત્યાદિકમ્મો અવસાદવોચત ગોવિંદ દામો દરમાદવેતિ. ગોપીઓ નીકળી છે તો દૂધ દહીંનો વેપાર કરવા, વેચવા નીકળી છે પણ એમની ચિત્તવૃત્તિ ક્યાં છે? મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ. ધંધામાં નથી, એ તો ઠાકોરજીના ચરણોમાં છે. એટલે દધ્યાધિકમને બદલે બોલે છે ગોવિંદ દામોદર માધવેતિ. વ્યાસજી કહે છે કે અનુરાગપૂર્વક સેવા પૂજા કરવીને એ ભક્તિ છે. અનુરાગ કોને કહેવાય? પ્રેમ કરનારાઓને પ્રેમ કરવો ને અનુરાગ છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે કે નહીં? પ્રેમ છે માટે તો વરસાદ આવે છે. પ્રેમ છે માટે તો આ મફતમાં હવા મળે છે. બાકી હોસ્પિટલમાં ઓક્સિજનનો એક બાટલો લો ને તરત જ બિલ મોકલી આપે. ઈશ્વર પ્રેમથી હવા, પાણી, ઉજાસ બધું મફતમાં આપે છે. ગર્ગાચાર્યજી કહે છે, કથાદિષુ અનુરાગ ઇતિ ભક્તિ. કથા માટે પ્રેમ એ ભક્તિ છે. હનુમાનજીને કથામાં કેટલો બધો પ્રેમ. જ્યારે શ્રી રામ સાકેત ધામ પધાર્યા ને ત્યારે હનુમાનજીએ શ્રી રામને પૂછ્યું, પ્રભુ હું આપની સાથે આવું? ત્યારે શ્રી રામે કહ્યું કે ના, તમે અહીં રહી અને ભક્તોની સેવા કરો. હનુમાને કહ્યું સારું, પણ એક શરત, જ્યાં સુધી તમારી કથા આ પૃથ્વી પર હશે ત્યાં સુધી, અને છેવટે એક માણસ પણ આપની કથા કરશે ને ત્યાં સુધી હું આ પૃથ્વીને નહીં છોડું.
હું આપના એટલે કે શ્રી રામના વિયોગમાં રહી શકીશ, પણ કથાના વિયોગમાં નહીં રહી શકું. એટલે જ તો તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કહ્યું છે, પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કથામાં આવેલા લોકોમાંથી અડધા માણસનું પણ ચિત્ત કથામાં રહેતું નથી. કોઈ ભજન બોલાવીએ, ધૂન બોલાવીએ ને તો પણ ઝીલતા પણ નથી. ત્યારે મને એક વાત યાદ આવે છે. એક ગામમાં સ્મશાન યાત્રા નીકળી, ખભા ઉપર મળદું લીધેલું અને બધા બોલે છે, રામ બોલો ભાઈ રામ. રોડ પર ચાલે છે. એક મહાત્માજી સામા મળ્યા, બધાને શાબાશી આપી, અરે વાહ, બહુ સરસ કામ કરો છો. રસ્તા પર ચાલતા પણ રામનું નામ લો છો ને, પણ તમે જેને આ ઉચક્યો છે એ કેમ બોલતો નથી? તો કે મહારાજ, એ તો મરેલો છે, કેવી રીતે બોલે? જીવતા હોય ને એ જ બોલે, મરેલા કદી બોલે નહીં. આમ કથામાં પણ જે જીવતા હશે ને એ બોલશે, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. હવે આ સત્રને અત્યારે આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 એટલે 2:45 વાગે આગળ ભક્તિની વાત થઈ, પછી હવે જ્ઞાનની શું વાત છે, વૈરાગ્યની શું વાત છે, એ આગળ આવતીકાલે 2:45 વાગે બપોરે 2:45 આપણે આગળ વાંચીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.